આગળ વાત કરીએ ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। પોરબંદરમાં કોસ્ટગાર્ડ જેટીમાં ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ માટે કમિશનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના ચીફ સેક્રેટરી ડોક્ટર જયદીપ સિંહના હસ્તે ઇન્ટરસેપ્ટર બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। તો ઇન્ટરસેપ્ટર બોટ નું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાજ્યના ચીફ સેક્રેટરી ડોક્ટર જયદીપ સિંહના હસ્તે આ ઇન્ટરસેપ્ટર બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને દરિયાઈ સુરક્ષા વધારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। તો પોરબંદરની અંદર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। કોસ્ટગાર્ડ જેટીમાં ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ માટે કમિશનિંગ સેરેમનીનું આયોજન પણ કરવામાં આવ્યું। રાજ્યના ચીફ સેક્રેટરી ડોક્ટર જયદીપ સિંહના હસ્તે ઇન્ટરસેપ્ટર બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો આ કાર્યક્રમની અંદર કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। દરિયાઈ સુરક્ષા વધારવા માટે આ બોટનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અજય શિલુ આપણી સાથે જોડાયા છે। જી અજય, ઇન્ટરસેપ્ટર બોટનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે। લાગે છે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આ કાર્યક્રમ જે યોજાયો છે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં હાજર છે। ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો કરવા માટે આ ઇન્ટરસેપ્ટર બોટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ફરી એકવાર અજય શિલુ અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરીશું। જી અજય, અત્યારે જે ઇન્ટરસેપ્ટર બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, કેવી રીતે સુરક્ષામાં વધારો થશે તેના કારણે? જીલન, જે રીતે જે ભારતીય કોસ્ટગાર્ડ છે તેમના દ્વારા જે દરિયાની સુરક્ષા કરવામાં આવતી હોય છે, ત્યારે આજે એક ભારતીય કોસ્ટગાર્ડની અંદર એક વધારે જે બોટ છે ઇન્ટરસેપ્ટર બોટ જે પેટ્રોલિંગ માટે વાપરવામાં આવતી હોય છે, તેનું આજે રાજ્યના ચીફ સેક્રેટરી જયંત સિંહ અને જે કોસ્ટગાર્ડના આઈજી છે રાકેશ પાલ તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। એટલે જે ગુજરાતની જે અરબી સમુદ્ર છે તે અરબી સમુદ્રની આ જે પેટ્રોલિંગ બોટ છે તેના આવવાથી સુરક્ષામાં વધારો થશે અને જે દરિયાઈ રસ્તે જે દાણચોરી અને જે હાલમાં જ હમણાં જે ડ્રગ્સનું જે રેકેટ પકડવામાં આવ્યું છે તેને લઈને આ જે પેટ્રોલિંગ બોટ છે તે વધારે મદદરૂપ સાબિત થશે। અને આ જે પેટ્રોલિંગ બોટ છે તે પોરબંદર બેઝ જે કોસ્ટગાર્ડ છે ત્યાં જ ફરજ બજાવશે, એટલે અરબી સમુદ્રની અંદર જે સુરક્ષા છે તે વધારે મજબૂત બનશે। જી જીલન। જી બિલકુલ, આભાર અજય સમગ્ર જાણકારી આપવા માટે। તો સુરક્ષામાં વધારો કરવા માટે ઇન્ટરસેપ્ટર બોટનું લોકાર્પણ આજે અહીં કરવામાં આવ્યું છે।